આપણે સૌ જાણીએ છીએ કે ગયા વખતે પણ આવી જ્યારે ધમકી આવી એના પછી કોઈક બંગાળથી પકડાયો, એના કનેક્શન બાંગ્લાદેશ સાથે છે. આ 2 દિવસ પહેલાંના જ અખબારમાં જોયું. હું આજે પણ એવું કહું છું, ગયા વખતે પણ આ જ મારી ભાષા હતી કે આવા અફવા ફેલાવનારા લોકો સામે જે કોઈ પકડાય અમને સોંપી દો, અમે એનો કોઈ પણ તારીખ નહીં પડવા દે, નિર્ણય કરી દઈશું, સીધો જ ન્યાય. પરંતુ આ જે કંઈ થઈ રહ્યું છે ટેકનોલોજી આટલો બધી ડેવલપ થયા પછી પણ જો આ થતું હોય એને પકડાય નહીં, આ દુઃખદ વાત છે. આજે જ્યારે વકીલો અને લોકો કેસ ચલાવવા માટે અહીંયા આવ્યા હોય ન્યાય મંદિરમાં, અને દરેક વ્યક્તિઓએ મંદિરમાંથી પાછું જવું પડે ભગવાનના દર્શન કર્યા વગર, અને અમારા માટે તો એવું માનીએ છીએ કે અમારા માટે ભગવાન જજ સાહેબ છે, અને જે કોઈ ન્યાય લેવા આવે છે અને ન્યાય માટે જજુમે છે, એવા અમે બધા લોકો અમારા ક્લાયન્ટોને ન્યાય ના અપાવી શકીએ ને એક દિવસ એના કારણે તારીખો પડી જાય, આ દુઃખદ બાત છે.